સૂટ પાછળ લટકે નાની સ્કૂટ સૂટમાં લાવે પાણી પાણી તો ગંદુ સામે આવ્યો ચંદુ ચંદુ માટે ચોળી ચા બનાવે રોટલી રોટલીમાં કડકા ચંદુ કરે લડકા બે એક ડાયો કૂતરો અને એક હડકાયો કૂતરો પેલો હડકાયો કૂતરો આવે સામેથી ડાયો કૂતરો પણ આવે છે એ ગામમાં એક સરસ મજાનો પુલ હતો પણ એ પુલ સાંકડો હતો એ પુલ પરથી કોઈ એક જ પ્રાણી પસાર થઈ શકે હવે બંને કૂતરા જે છે એને એક સાથે પુલ પસાર કરવો છે એટલે ઝઘડે છે ઓ બસ તો કરું એ ગામમાં બે બકરી જે છે એ સામસામેની દિશામાંથી આવી રહી છે કૂતરાઓ ઝઘડી રહ્યા છે પડ્યા તો નહીં તમે આ દ્રશ્ય જોઈ પાણી પાડવા હતા શું ચાલે તમારા ગામમાં વરસાદ છે જો હવે આ રીતના બંને બકરી વિચારી અને કહે છે કે ભાઈ મારા તમે કોણ છો? હું વૃક્ષ છું જેને તમે બધા ઝાડ તરીકે પણ ઓળખો છો. તમે શું આપો છો? હું તમને ઠંડો ઠંડો છાંયો આપું છું. મારી ઉપર પક્ષીઓ રહે છે અને હું તમને પ્રાણવાયુ આપું છું. અચ્છા ભાઈ, બીજો તમારો શું ઉપયોગ? બીજું તો હું લાકડું આપું છું જેનામાંથી તમે લોકો ફર્નિચર બનાવો છો ઘણા બધા અને રબર ગુંદર એવી તો કેટલી બધી વનસ્પતિઓ ઔષધિઓ મારામાંથી મળે છે. તો ઝાડભાઈ એટલે કે વૃક્ષભાઈ તમે અને તમારો ઉપયોગ તો ઘણા બધા એમ ને? હા હા, એટલે જ તો તમને કહું છું કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. તો આપણે બધા હવેથી વૃક્ષો વાવશું અને વરસાદ લાવશું. અમે બોલીએ તું પેરી ઊભી હોઈશ ને એટલે આ એક અમારું દિવસ એક નાનકડું અને ક્યુટ YouTube સસલું ક્યાં છે? કૂદકા મારતું મારતું જતું હતું. અચાનક તે સિંહના પંજા સાથે અથડાઈ ગઈ. સિંહ ગુસ્સે થયો અને બોલ્યો, અરે ખબર નથી પડતી તને મારા સાથે ભટકાઈ ગયો હવે જો તારી વાટ છે સોરી સિંહભાઈ લો ગાજર ખાઓ ભલે ભલે એટલા પ્રેમથી આપસ તો હું લઈ લઉં છું થેન્ક યુ આજથી આપણે બે દોસ્ત